हाँ। कहाँ पे शिफ्ट कर रहे हो भैया? ओपीडी ओपीडी में लेकर तो ओपीडी सर्विस 25 नंबर। એનકેન પ્રકારે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ ગણાતી હોસ્પિટલ એ એસએસજી હોસ્પિટલ વિવાદોમાં રહેતી હશે મિત્રો। અહીંયાના ઓટી એટલે કે ઓપરેશન થિયેટર જવાવાળા રોડ પર બિસ્માર હાલતનો રોડ છે, એટલે કે ખાડા ટેકરાવાળો રોડ છે। ઓપરેશન કરેલો વ્યક્તિ જ્યારે અહીંયાથી જાય ત્યારે ખાડા ટેકરાવાળી સ્ટ્રેચર જતું હોય, જેમાં સ્ટ્રેચરમાં દર્દી સૂતેલો હોય તો એને તકલીફ પડી રહી છે। સામાજિક કાર્યકર્તા દ્વારા અનેક પ્રશ્નાર્થ ઊભા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરનું સર સયાજીરાવ હોસ્પિટલ વિવાદોમાં રહ્યું છે। મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ માનવામાં આવે છે, પરંતુ દર્દીઓને અહીંયા અને દર્દીઓના સગા સંબંધીઓને અનેક તકલીફો પડી રહી છે। ઓપરેશન થિયેટરથી આરએમઓ ઓફિસ તરફ જવાનો જે રોડ છે તે બિસ્માર હાલતમાં છે। દર્દી કે પછી દર્દીના સગા જે સ્ટ્રેચર કે વ્હીલચેરમાં આવતા હોય ત્યારે જે પ્રમાણે અહીંયાથી સ્ટ્રેચર લઈ જવામાં આવે ત્યારે આ જ રોડની હાલત બિસ્માર હોવાથી ઓપરેશન કરેલા ભાગમાં દુખાવો ઉપડે છે। સામાજિક કાર્યકર દ્વારા જે અધિકારીઓ છે તેઓને એક અપીલ કરવામાં આવે છે કે જલ્દીથી જલ્દી આ રોડ બનાવી આપવામાં આવે અને દર્દીઓની જે સમસ્યા છે તે દૂર કરવામાં આવે। पता नहीं। आप क्या नहीं कर सकते? हाँ। कहाँ पे शिफ्ट कर रहे हो भैया? ओपीडी ओपीडी में लेकर तो ओपीडी सर्विस 25 नंबर।
વડોદરા શહેરમાં આવેલ છે, કહેવાય છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ. આજે તમે જોઈ શકો છો કે જે વિકાસના નામ પર જે મોટા ખોખાઓ બનાવવામાં આવે છે, પરંતુ જે ઓપરેશન થિયેટર જવાનો જે મુખ્ય માર્ગ છે, આ જ રોડ પર જે કહેવાય છે કે અહીંથી અય્યર સાહેબ, જે કહેવાય છે કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ આ જ રોડ પરથી પસાર થતા હોય છે. સાથે સાથે કેટલાક લોકો ઉચ્ચ કક્ષાના નેતાઓ પણ આ રોડથી પસાર થતા હોય છે. સાથે જે કહેવાય છે કે અહીંયા આગળ કિડનીનો વોર્ડ આવેલો છે. એટલે ખાસ કરીને જ્યારે વડોદરા શહેરની અંદર વિકાસની વાતો થતી હોય ત્યારે ખાસ કરીને જે કહેવાય છે કે વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે. આ જ હોસ્પિટલમાં કેટલાક દર્દી અને દર્દીના પરિવારજનો જે સ્ટ્રેચર ખેંચી અને જ્યારે જતા હોય છે ત્યારે ઘણી વખતે કેટલીક લોકોને તો દુખાવો ઉપડી નીકળે. એટલે ખાસ કરીને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે આ તમામ રોડ રસ્તાઓ જે છે એનું નવીનીકરણ કરવામાં આવે. સાથે સાથે કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા જે દર વર્ષે રોડ બનાવવામાં છે, એટલે કંઈક ને કંઈક હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતું હોય, એના કારણે આ રોડ રસ્તાની હાલત કફોડી થતી હોય, તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. ચોક્કસથી જે કહેવાય છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોય ત્યારે જે કહેવાય છે કે અનેક લોકો અન્ય શહેરોમાંથી આવે છે, અનેક રાજ્યોમાંથી આવે છે, અને જે કહેવાય છે કે આપણા વડોદરા શહેરની જે વિકાસની વાતો થતી હોય છે ત્યારે જે કહેવાય છે કે આ રોડ છે, આ રોડ પર કેટલાક દર્દીના પરિવારજનોને હાલાકી પડતી હોય, તો યુદ્ધના ધોરણે એટલે કે તાત્કાલિક 24 કલાકની અંદર આ રોડ બનાવવો જોઈએ એવી અમારી ખાસ માંગણી છે. અને ખાસ કરીને જે પણ અધિકારીઓ છે તેઓને અપીલ છે કે એસી કેબિનમાંથી બહાર નીકળીને આ રોડની જાત તપાસ કરે, જેથી કરીને દર્દીના પરિવારજનોને ન્યાય મળે.